વડોદરા જિલ્લામાં રેતી ખનનનો પર્દાફાશ કરનાર રિપોર્ટર અને કેમેરામેન ઉપર જીવલેણ હુમલો. વડોદરામાં ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર અને કેમેરામેન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પત્રકાર વડોદરા તાલુકાના કોટણા ગામ ખાતે રેતી ખનનનું કવરેજ કરવા પહોંચ્યા હતા. તે જ વખતે લીઝ ધારક વખતસિંહ અને 15 જેટલા તેના સાગરીતોએ મળી અને કવરેજ કરી રહેલી ટીમ ઉપર હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત રિપોર્ટર અને કેમેરામેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે ફરિયાદના આધારે નંદેશ્રી પોલીસે આરોપીની વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. લોકસત્તાની ટીમ આજે કોટના નદી કિનારે ત્યારે રેતી ખનન ચાલે છે. ઇલીગલ રેતી ખનનનું ત્યાં મોટું કૌભાંડ વર્ષોથી ચાલે છે. વારંવાર અમારા જે સોર્સ છે એમાં માહિતી અમારા પાસે આવતા હતા, વિડીયો આવતા હતા 2-3 દિવસથી સલંગ. અને સરકાર જાહેરનામા પાડ્યા છે કે 10 જૂન પછી ત્યાં કોઈ પણ રેતી ખનન કરી શકાય નહીં. પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં રેતી ખનન ચાલતું હતું. અને અમે જ્યારે આજે ગયા 8 વાગે ત્યાં આખું અમે વિડીયોમાં બધું બતાવ્યા છે. આખું રેતી ખનન ચાલતું હતું. અને ત્યારે અમે સંસાર કરીને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે રસ્તામાં 20 લોકો અમે ઘેરી લીધા અને ઘેરીને અમારા ઉપર લાકડાથી પ્લાસ્ટિકના પાઇપથી લોખંડના સળિયાથી અટેક કર્યા અમારા ઉપર. ગંદી ગાળો આપી એમાં બીજી વખત આવો તો જીવતા નહીં જાઓ.